ખોડિયા ખોડી થઈ, લૂલી થઈ, ખોડી થઈ, કેમ હજી આવે નહીં? એટલે ખોડિયા ખોડી કહેવાનું, થોડા લૂલા હતા. એ વખતે આવડે એમ કીધું, હે હરિ હુરજ નારાયણ, તું કોઈનો રોકા નહીં, કોની ના પાડે તું કઈ ઉઠી નહીં, એવું ન બને. પણ આવડે એમ કે છે મારી એક વાત તું રાખી લે, એક ઘડી ખોડિયાર પાતાળનો અમૃત લેવા ગઈ કે નહીં આવે ત્યાં સુધી તું આવડ તારી તું ઘડી ઘડી ત્યાં ખૂંચાઈ જા. રાજા આલો કે કોઈ સહાર આલો ઘડી ખૂંચાઈ જાય તો આવડ તારી આણ પછી લાજાઓ લોકે નહીં ભલે ભાઈ જગલું ભાણ કમળને કાશ્ય બનાવે. સૂરજ મહારાજ જગલું નો ભરે એવી જેની વાત રાખે એવી જે દીકરી, એવી દીકરી ની આ કલ્પના છે. કાળજા કેરો મેળું એટલા માટે આ ગીત લઉં છું કે બેનો ઘણી દુઃખી છે, એટલે આ ગીત પૂરું નહીં કરવું. આ એક અનુસંધાન છે. હિરણ નદી ચાલે, હિરણ નદીના કાંઠે જોયેલા દ્રશ્યો, ચિત્રોના બધા ગીતો ચાલે છે. કે મમતા વે જેમ ગળુમાં ગુરુ ફૂટી ગયો, હવે કાળજા કેરો કચકો માર. એ કાળજાનો કચકો આવી જગદંબા જેવી જેવી દીકરી હશે, હાથ હાથ મર્દને ભાગી ઘડેલી દીકરી હશે, એ જખવાય નહીં, કોઈથી બીએ નહીં. હજાર દુશ્મન આમ કરી આવતા હોય તો જેનું રૂવાનું ન ફરકે અને દુશ્મનને આંગણામાં રોકી રાખે એવી દીકરી બીએ નહીં. આવજના દાદા ડાળી રાખે. સમયની દાઢ ફૂટવા નથી, કાળની દાઢ છે ને એ ફૂટવા નથી. દાદા ડાળી રાખે, કાળના દાદા ડાળી રાખે. 14 વર્ષની ચારણ કન્યા, 22 ભોળી ચારણ કન્યા, 44 ચારણ કન્યા, લાલ ખંડોળી ચારણ કન્યા, હાવજ ગરજે ભૂંગળા વનનો રાજા ગરજે, કેડ પાતળીઓ જથ્થો ગરજે. એ હાવજને જે રોકી રાખે એવી મર્દ દીકરી ભરત બાપની, એ દીકરીને કલ્પના થયા. આવી દીકરી હોય કે ન હોય, પણ એ કલ્પના છે, સાચી કલ્પના છે. એ દીકરીને 6 મહિનાની મૂકી જેની માં મરી ગઈ હોય અને પછી 6 મહિનાની દીકરી ખાતા 11 વર્ષની જયારે થાય, પછી 11 વર્ષની દીકરી થઈ ને દીકરી મટીની બાપની માં બની જાય. માં જેમ દીકરાનું ધ્યાન રાખશે ને તો દીકરી બાપનું ધ્યાન રાખશે. કારણ કે એની માં નથી, દીકરીની માં મરી ગઈ છે. બાપ ઓછ્યા છે, હા આજે આ દીકરી હાથે જીવતો હોય જેમ એમ જીવે છે. એટલે દીકરી પછી એને ખમા કરે. માં જેમ દીકરાને ખમા કરે ને એમ દીકરી બાપને ખમા કરે. અને એમ ખાતા 11 વર્ષની દીકરી 20 વર્ષની જયારે થાય, પણ એ જયારે પરણે એના લગ્ન જયારે લેવાય, વિચાર તો કરો છો ત્યારે બાપને શું થતું હશે અને દીકરીને શું થતું હશે. આવી દીકરીને બાપને મૂકી ગયો છે, બાપને છોડી જવું પડે છે દીકરીને. આવા બાપને હાવ હોશિયાર બધું ભક્તો બાપ, તેને છોડી દીકરીને જવું પડશે. એ દીકરીને અંદર શું થતું હશે
કેતેની ઢોળનો જાણે એ હયાને ગુરુ જાણે અને વરદા જાને વધ્યા એ નિશાન અમે એના ઢોલ વાગે જારના અમે ખાતા હોય ને ચાર ચાર ભરી ઢોલ ગાતા હોય ચાર ચાર સોનાની વાગતી હોય અને ઘોડાવાળા જાનીના ગાયકી લેતા હોય ઉલળી ઉલળી એ ઢોલનો અવાજ છે ઢોલની ગાડીનો જે અવાજ છે એ અવાજ જે દીકરી પરણવા માટે તે ઘોડામાં બેઠી હોય એને કામ અવાજ આવે ત્યારે એ શબ્દનો જે અંકાર છે એ એને શું થતું કે ઢોલનો વાજાને હજારે ઘણું કિનારે ખડા 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 ચાલનું મદદ આવે કોઈથી બીએ નહીં જેનું રૂવાનું ફરકે નહીં એવી દીકરીનું કાળજું ફફડવા પડે છે કે મારા દાદાના વધ્યા નિશાન ક્યાં તો ઘરમાં ફફડું રે કુંજત કાળજું એના ઘટડામાં વાગી ગઈ ઘમસાણ દીકરી એના શરીર ઉપર નજર કરી છે પીઠી ચોળેલી હશે ઊંધો બાંધેલો હશે માથે બોડીઓ ઉગેલો હશે લખતો પીઠી ત્યાં એ બાળા પીઠી ચડતી જાય બા પણ ઉતરતી જાય આગુ આગુ થાતું જાય હાથ હલાવતી જાય એને પીઠી ચડી ત્યાં બાળા પણ જાય અને મીઠોળે એના બાજી લીધા એ હાથ રે એને પેરીને ચૂડલી ત્યાં કાયા થઈ પારકી જે ઉંમર પહોંચી નજર ન રાખી શકાય ઊંચી હાથ કરી જેના સામે પહોંચી જઈ શકાય એવું જેનું તેજ હોય બધામાં નીકળી હોય તો કોઈ જોન હિંમત ન કરી શકે પ્રણામ કરવા માંડે વંદન કરવા માંડે પગે લાગવા માંડે આવા તેના તેજ હે કાયા થઈ પારકી એનો કોઈ માલિક બની ગયો અને સખીઓ એનો છોડી દીધો સંગાત રે અને દરિયામાં રમતી હતી રૂડી એક માછલી રે એક માછલી જગત 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 જેમ થાતી હોય એની દીકરી બાપના આંગણામાં ઝબકતી હતી રમતી હતી દરિયામાં રમતી હતી રૂડી એક માછલી રે એને તાણીને બાંધી લીધી કે કાચ રે જ્યાં નાખે અને માછલી પકડી લે તેમ સંસારની જાળ દીકરી પર નાખી અને માછલીને સંસારની જાળમાં પકડી લીધી પણ પછી જાળમાં માછલી ફફડે સફળ જે થાતી હોય એ જ દીકરી આ ફફડે છે અને કે છે કોકને પૂછે છે કે જગતના મહાજ્ઞાની માણસો અહમ બ્રહ્માસ્મી માણસો વેદાંતી માણસો કોક તો કયો કે આનું કારણ શું કામ પકડી આમ જાળ
ફસાવાનું કારણ શું છે? કોક છે ત્યારે જાતીય વાદ આવે કે દરિયામાં રમતી હતી રૂડી જાય માછલી રે એને તાણીને બાંધી લીધી એ તાપ રે તો એનું કહે રે બાળા પણ સુણ મારી દેવી રે. એનું બાળપણ એક દીકરીનું નાનું સ્વરૂપ આગુ આગુ થતું જાય છે, હાથ હલાવતું જાય છે. કહે છે કે બેન તારા જીવનમાં એક વખત નું બાળપણ આવ્યું, પાછું આવીશ પણ આજ મારા રામ રામ છે તમે કે બાળપણ જેમ થયું જાય આગું થઈ જાય છે. જગતમાં બાળપણ જેવી કોઈ ચીજ નથી, બાલ્ય અવસ્થા જેવી કોઈ અવસ્થા નથી. તો હું તો એમ કેવા તૈયાર છું કે જગતમાં બાળપણ જેવો ભગવાન છે. આ બાળ શ્રી કૃષ્ણનું બાળક છે ને એનો ધન્યવાદ દઉં કે ભગવાન કૃષ્ણને જે બાળ સ્વરૂપે જે પૂજે છે, માને છે, પૂજા કરે છે, એને હિંચકાવે છે, ગાય છે, લાલાને નવરાવે છે, ધોરાવે છે, લાલાને લાલ લગાવે છે. બાળાપણ કેટલું વાલું બાળપણ માણસનું કેટલું છે. એક પરિવાર એ બાળપણ મળ્યું જાય ગમે નહીં. ઠાકરના મંદિરની ઝાલર અંબાઈને તોય હું વગાડવા જાતો. ઠાકરના મંદિરની ઝાલર અંબાઈને તોય હું વગાડવા જાતો. મારા બાપાને દાદાને ખંભે બેન છોકરો હઠ કરે મંદિરને ઝાલર વગાડવાની હઠ કરે. દાદા ખંભે પર જાય અને છોકરાને રાખીએ છોકરો ઝાલર વગાડે. ઠાકરના મંદિરની ઝાલર ભાઈ તોય હું વગાડવા જાતો. એવડો મોટો થઈ ગયો છું આજ કે હવે મંદિરમાં નથી હું સમાતો. ભીતોની એક એક ઈંટને મેં કોરીથી ગયું તું એક એક નળિયું. મારા ઘરમાં ઓછો હતો, બધું મારાથી પરિચિત છું, હું એનાથી પરિચિત છું. ભીતોની એક એક ઈંટને મેં કોરીથી અને ગયું તું એક એક નળિયું. પણ ડેલીને ડાળે ફૂટ થઈને બેઠો આ મૂર્તિ ઓરમાં મારું ફળિયું. જે ફળિયામાં હું રમ્યો, જે ફળિયામાં રમ્યો હોય, સૂજો હોય, એ જ ફળિયામાં ઘડી કાઢીને જવાનો પછી અધિકાર ન રહે. ખોખાડો ખાઈને જવું પડે. બાપા આવે છે, ધ્યાન સૂજો બાપા આવે છે. ડેલીને ડાળે ફૂટ થઈને બેઠો આ મૂર્તિ ઓરવાન મારું ફળિયું. પણ બેહદ બંભાસ કેરી લાંબી બંદૂકી મારા ભડકી ગયા ભોળુડા ભરણા. આ ડાપણના દરિયાને તળિયે સમાયા મારી કાલી કાલી ભાષાના ઝરણા. અને આવતની કરી હું માની બીવરાવતો ખોટો ખોટો સંતાતો. દીકરો મા પાણી ભરવા જાય ને દીકરો ભેગો જાય, ખાગડે વિડલાતો જાય, રસ્તામાં રમતો જાય, ધૂળની દીકરીઓ કરતો જાય. માએ ચેક બેટા હાલને ઘેરે હાલને મારે મોડું થાય છે. અને ઘર આવવા જેવું આવે ને હળી કાઢીને હમતાઈ જાય, ની કાઢો બાકડો થવા માને જીવડાવો. હાઉકલી કરી હું માને જીવડાવતો ખોટો ખોટો સંતાતો. પણ એવો સંતાયો છું અંદરથી આજ કે હવે દુનિયાથી ક્યાંય ના દેખા. એવું બાળપણ આગો આગો થઈને આવી વાત દીકરી કરી ગયું. હે બેન, એ તારા જોગણિયાને વાળો છે. યુવા અવસ્થા આવી ને આ ગાડી અવસ્થા, યુવા અવસ્થા છે ને મનસ્ક અવસ્થા જેમ કહેવાય એટલે અર્ધ પાગલ અવસ્થા. એવી અવસ્થા આવી તારામાં. અને તારા સારા શરીરના આખા રંગ બદલાણા, તારા રૂપના રંગ બદલાણા.
આ અવસ્થાએ કરી છે. માટે આવી દીકરી મોટી થઈને પછી સાસરાને મારતપુર ઘરે પગલા માંડે. એ પગ છે આ ધરતી ઉપર પડતો હશે ને, જે ધરતી ઉપર આવી દીકરીના પગલા પીટી ભરેલા વિરોધિયા વાળ થતા જે ધરતી પર પગલા પડતા હશે એ ધરતી કેટલી ભાગ્યશાળી હશે. ધરતી ખમા ખમા કહેતી હશે, તને ખમા દીકરા, તને દાદી ખમા. વડલાની વડવાઈઓ, વડલાની ડાળીઓ, આંબલી પીપળ એ બધી જુદી જુદી કહેતી હશે કે બેન તને ખમા, તને ખમા. આંબલી પીપળ ગામ ડોલા બેન એક વાર હામ દો અને તું ધૂમકા દેતી એટલે ધરામાં જાગરિયાના ધરા જેવા ધરાની અંદર જણે ધૂમકા દીધા હોય અને પાણીનો ઓઘ આમ ચડે, ધૂમકો મારે અને પાણીનો જે ઓઘ ચડે, ઓઘો કાય પાણીનો ધૂમકો અને ઓઘામાંથી પછી જે બિંદુ પડે ગીર નદીના કાંઠા ઉપર ધીરે ધીરે ઝાકળ પોતાના જે ઓલા હોય ને ખોળ, એ ખોળની માથે ભૂગો દીધેલા હોય એના પાણીના જે બિંદુ પડે, સૂરજ મહારાજ છે એ આ ઉગી અમોલમો થતા હોય એના કિરણો આના ઉપર પડે પછી બિંદુ છે ને એ ખાતા મોતી જેવા જેના ભૂમકા મોતીની બજાર. આવો કાળજાનો કટકો એને આપણે આગળ ઉગાડશું. કાળજાના કટકાના ગીતને જેટલી વાર ગાય એટલી વાર નવું નવું લાગે છે. એ ગીત જૂનું નથી, પેલા ગવાતું, આજે ગવાતું, હજી ગવાશે. કારણ કે એનો કાળજાનો કટકો બેઠો છે. એક દીકરી બેઠી છે એટલે એ ગીત નવું જ છે અને કાયમ નવું જ રહેશે. હવે ભાઈ આવો કાકા એકતા બોલીએ થોડી વાર. પહેલો નામ તમે સરો, પહેલો નામ તમે સરો જગ મંડો नाम रख हम दे नहीं हरि करे सो
વાગે છે તેરવા. પછી તેરવાથી અનેક પ્રકારના હોય છે. તેરવાથી કાવ્યનું સર્જન થાય, તેરવાથી ઘાટ ભરાય. કુંભારના સાંકડા ઉપર જે પિંડનો ઘાટ હોય ને ઘાટને ઘડે તેરવા. હસતા भी तुझे बोला सापड़े सुंदर ભરતભૂષણ તેરવાથી થાય. હસતા भी तुझे बोला सापड़े सुंदर माजू छाजू मामल काय टोले टोके છે એવા ટહુકારા જે કરે તેરવા. મારા ગાંધીભાઈના તેરવા, જયંતિભાઈના સુરમાં સુર ભરાય છે એવા તેરવા છે. અને જેટલા